ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હારીજ એપીએમસી ખાતે ટીબી પીડિત દર્દીઓને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો। પાટણ જિલ્લા પ્રભારી જગદીશ વિશ્વકર્મા, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, ભરત ડાભી, પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર તથા પાટણ જિલ્લા કલેક્ટર આનંદ વિજયન હાજર રહ્યા। શહેરમાં જાહેર માર્ગો પર ઠેર ઠેર ખાડા સામ્રાજ્યને રાતોરાત પાલિકા દ્વારા આરસીસી બનાવેલ રોડ ઉપર ઈંટોના ભૂસાથી ખાડા પૂરવામાં આવ્યા, ત્યારે પીડિતોને કીટ વિતરણ બાદ ભાજપના કાર્યકરો સાથે બંધ બારણે મનોમંથન કરવામાં આવ્યું। પાટણ જિલ્લા કલેક્ટરને હારીજના સ્થાનિક રહીશો દ્વારા ભૂગર્ભ ગટર, રોડ, રસ્તા, કોલેજ તેમજ સેવા સદનની કામગીરી ઝડપી પૂર્ણ થાય તે માટે હારીજના સ્થાનિક રહીશો દ્વારા પોતાના પ્રશ્નોની રજૂઆત પાટણ જિલ્લા કલેક્ટર અને પ્રભારીને કરી। હારીજના સ્થાનિક રહીશો દ્વારા હારીજ નગરપાલિકા દ્વારા રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર સમસ્યા બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી। આ કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે રાજકીય નેતાઓ દ્વારા પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કરવા માટે જે તે અધિકારીઓને મૌખિક સૂચના આપવામાં આવી હતી। રિપોર્ટર વિનોદ ઠાકર, પાટણ, હારીજ। મારું નામ વિનોદ ઠાકોર છે। હું ધુનિયા વિસ્તારમાંથી આવું છું। અમે હાલે કલેક્ટર સાહેબ જોડે રજૂઆત કરવા આવ્યા હતા। રજૂઆત કરી છે, જો અમારું કામ નહીં થાય તો અમે ભૂખ હડતાલ પર આવશું। શું બાબત ને શેની રજૂઆત? ગટરનું પાણી અને વરસાદી પાણી અમારા વિસ્તારમાં બહુ ભરાય છે અને ગંદકી છે નવરી, અને પછી કોઈ વાપરવા તૈયાર નહીં। આજે અમે હારીજ નગર વિકાસ કમિટી તરફથી વતી હારીજની સમસ્યાઓનો રજૂઆત અહીંયા એપીએમસીમાં લાવ્યા છે। ત્યાં ભરતસિંહ ડાભી શ્રી હાજર હતા અને મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કલેક્ટર સાહેબશ્રી, પૂર્વ મંત્રી શ્રી બધા હાજર હતા। ત્યાં અમે હારીજની સમસ્યાઓમાં લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં સમસ્યા એવી હતી કે હારીજની અંદર જલિયાન સોસાયટીથી લઈને ઝાપડપરા વિસ્તારની જે ગટર લાઈનનું ખૂબ જ ખરાબ કામ થયું છે અને અત્યારે પણ ગટરની ખૂબ જ સમસ્યા છે। એકવાર ગટર લાઈન ફરીથી નાખવામાં આવી છતાં પણ પરિસ્થિતિ એમની એમ જ છે। ગટર ઉભરાય છે અને રોડ રસ્તા પણ ખરાબ થઈ ગયા છે। લોકોને બાયપાસ રસ્તા ઉપર ફરીને જવું પડે છે। અને બીજી એક સમસ્યા ભરતસિંહ ડાભી સાહેબને આપી હતી કે હારીજ શહેરમાં ઔદ્યોગિક એકમ કંઈ આવેલું નથી, કોઈ રોજગારી મળતી નથી, માટે લોકોને રોજગારી મેળવવા માટે અન્ય સ્થળે શહેરમાં સ્થળાંતર કરવું પડે છે। લોકો સ્થળાંતર કરી રહ્યા છે, માટે સાહેબશ્રીને હારીજમાં કોઈ ઔદ્યોગિક એકમ, કોઈ કંપની અથવા જીઆઈડીસી લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। હું ધુનિયા વિસ્તાર હારીજ વોર્ડ નંબર 3 ભરત, અમે આવ્યા હતા બધા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા, લેખિતમાં રજૂઆત કરી છે ગટરના પાણી અને રસ્તાની। અને ભરતસિંહ ડાભી અને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને રજૂઆત કરી છે। તો આ કામને ઝડપી પૂરું કરવા વિનંતી, અને આ કામ જો નહીં કરવામાં આવે તો અમે ભૂખ હડતાલ ઉપર બેસશું અને આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશું। તો જલ્દીથી કામ કરવા વિનંતી। કયા વિસ્તારની સમસ્યા છે ને કેટલા સમયથી રજૂઆત કરી? નંબર 3 ઘણા સમયથી આ અમારે તકલીફ રહી છે। વરસાદનું પાણી અને ગટરના પાણીનો નિકાલ થતો નથી। પાલિકા દ્વારા શું જવાબ? પાલિકા દ્વારા અમે વારંવાર રજૂઆત કરી તો મામલતદાર કચેરી અને નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ કામ કરતા નથી।